નમસ્કાર દર્શક મિત્રો, આરજેપીસી સબસ્ક્રાઇબનું હાર્દિક સ્વાગત છે। હું છું અભિનેત્રી જાની મકવાના। તો સમય સૌપ્રથમ પહેલા નજર આજના મુખ્ય સમાચાર પર। નર્મદા નદીમાં આવેલું પૂર કુદરતી આપત્તિ નહીં પરંતુ ભાજપનું માનવ સર્જિત પૂર હોવાનો આપનો આક્ષેપ। માનવ સર્જિત હોનારત હોવાના આક્ષેપ સાથે નામદાર કોર્ટમાં મામલો પહોંચે તેવા એંધાણ। આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદ યોજી। સરકારના જ અધિકારીઓએ રિપોર્ટ રજૂ કર્યો હોવાનો આરોપ। ભરૂચ તાલુકાના મઠ મેગામે શ્રી હરિગોસાઈ મહારાજની સમાધિ ઉપર સાલગીરા મહોત્સવ યોજાયો। મોટી સંખ્યામાં ભક્તો જોડાયા। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં મરહૂમ અહમદ પટેલના પુત્ર અને પુત્રી ગુમ। કોંગ્રેસથી નારાજ હોવાની ચર્ચા। હરિપ્રબોધમ પરિવાર ભરૂચ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરાયું। જાડેશ્વર ખાતે મેરેથોન દોડમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો। ભરૂચ અને નર્મદા જિલ્લામાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આવે તે પહેલા જ મુમતાઝ પટેલે જિલ્લાના ગામડાઓ ખોંદી નાખ્યા હતા, પણ લોકસભાની ટિકિટ નહીં મળતા મુમતાઝ અને ફૈઝલે યાત્રાની દૂરી બનાવી દીધી છે, જેને લઈ નેત્રંગ ખાતે રાહુલ ગાંધીની યાત્રા આવી હોવા છતાં બંને ભાઈ બહેનની હાજરી જોવા મળી ન હતી। ભરૂચ લોકસભા બેઠક પર મુમતાઝ અને ફૈઝલ પટેલે દાવેદારી કરી હતી, પણ કોંગ્રેસના હાઈકમાન્ડે ગઠબંધન હેઠળ આ બેઠક આપને ફાળવી દીધી હતી। ભરૂચ લોકસભા બેઠક પર ટિકિટના મામલે ભરૂચ જિલ્લાની કોંગ્રેસ બે ભાગમાં વિભાજિત જોવા મળી છે, જેના ભાગરૂપે નેત્રંગની સભામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનો ઉમેદવારો ચૈતર વસાવા સાથે જોવા મળ્યા હતા। સૌથી મહત્વની બાબત મુમતાઝ અને ફૈઝલની ગેરહાજરી હતી। આગામી દિવસમાં લોકસભાની ચૂંટણી આવી રહી ત્યારે ટિકિટ નહીં મળવાથી બંને નારાજ હોવાની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે। ની અંદર જે ફૈઝલભાઈ છે ને મુમતાઝબેન દેખાતા નથી, એનું કારણ શું? એમનું કારણ તો હજુ સુધી નથી આવ્યા, પણ હજુ પ્રોગ્રામ ચાલુ નથી થયો। મને એવું લાગે છે કે રાહુલજી આવે ત્યાં સુધીમાં કદાચ રસ્તામાં હશે અથવા ક્યાંય આવ્યા હશે, રોકાયા હશે। મારી પાસે અપડેટ નથી, પણ એ હશે જ, હમણાં મળશે બધાને। અને ચૈતરભાઈ વસાવાને જીતાડવા માટે ખુદ રાહુલ ગાંધીજી આવતા હોય સમર્થન કરવા, તો પછી તો બીજી કોઈ ચર્ચા કરવાની વધતી નથી। ભરૂચ જિલ્લામાં કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓ નારાજ છે જે ચૈતર વસાવાને ઉમેદવાર બન્યા છે, તો શું આ જે નારાજ નેતાઓ છે તેને ચૈતર વસાવા કેવી રીતે બનાવશે? ચૈતરભાઈ વસાવા જ્યારથી ઉમેદવાર બન્યા છે ત્યારથી ભરૂચ લોકસભા મત વિસ્તારમાં આવતા તમામ કોંગ્રેસ પક્ષના પદાધિકારીઓ, હોદ્દેદારો, કાર્યકર્તાઓ, હાલમાં ચૂંટાયેલા સભ્યો, ભૂતકાળમાં ચૂંટાયેલા સભ્યો, તમામનો સંપર્ક પાર્ટી લેવલે ચૈતરભાઈએ, પ્રદેશ લેવલે મેં અને ઈશુદાનભાઈએ, અને રાષ્ટ્રીય કક્ષાએ અમારા સંદીપ પાઠકજી અને અમારા સૌરભ ભારદ્વાજજીએ, આમ રાષ્ટ્રીય સ્તરે, પ્રદેશ સ્તરે અને જિલ્લા સ્તરે અમારો સતત સંપર્ક ચાલુ છે। હજુ પણ કોઈ કાર્યકર્તા નારાજ હશે તો અમે ચોક્કસ એમને વિનંતી કરીશું, રિક્વેસ્ટ કરીશું કે તાનાશાહી સામે લડવાનું છે, અત્યારે નારાજ થવાનો સમય નથી। અને મને વિશ્વાસ છે કે આટલી મોટી ભારત જોડો ન્યાય યાત્રા અહીંથી નીકળતી હશે તો બધા જ કાર્યકર્તાઓ ખુલ્લા દિલથી સહર્ષ આ યાત્રાને વધાવશે અને ચૈતરભાઈને વધાવશે અને અહીંથી જ ભાજપને હરાવવાની શરૂઆત કરશે। ભરૂચમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેઓએ આક્ષેપ કર્યા હતા કે સપ્ટેમ્બર માસમાં નર્મદા નદીમાં આવેલું પૂર કુદરતી આપત્તિ નહીં પરંતુ માનવ સર્જિત ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો છે। તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે સરકારની જ નર્મદા કંટ્રોલ ઓથોરિટી ભારત સરકારની એક એજન્સી છે અને એ એજન્સીના જ એન્જિનિયરો અને પદાધિકારીઓ, કર્મચારીઓએ નર્મદા નદીમાં પૂર બાબતે તકેદારી રાખવાની સાથે તપાસ પણ કરવાની હોય છે। તેમણે આ બાબતે નર્મદા નદીમાં આવેલા પૂર અંગે નિરીક્ષણ કર્યું છે, જેમાં 12 કલાક પહેલા નર્મદા નદીમાં સરદાર સરોવરના ડેમના દરવાજા ખોલી પાણી છોડ્યું હોત તો ભરૂચ અંકલેશ્વરમાં પૂરની સ્થિતિનું નિર્માણ ન થયું હોત। સાથે નર્મદા નદીમાં કેટલાક પ્રમાણમાં પાણી આવવાનું છે તે અંગેની મશીનરીનો પણ ઉપયોગ ન કરાયો હોય તેવો આરોપ લગાવ્યો છે। સાથે ભાજપના જ લોકોએ 17મી સપ્ટેમ્બર પ્રધાનમંત્રીના જન્મદિવસના વધામણા લેવા માટે મોટા પ્રમાણમાં નર્મદા ડેમમાં પાણીનો સંગ્રહ કર્યો હોય અને એક સાથે પાણીનો પ્રવાહ છોડવામાં આવતા ભરૂચ અંકલેશ્વરના કાંઠા વિસ્તારોમાંથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું, જેમાં ઢોર ઢાંખર, ખેડૂતોની જમીન, લાખો હજારો ખેડૂતોને મોટું નુકસાન થયું હોય, જેના પગલે નર્મદા નદીમાં આવેલું પૂર માનવ સર્જિત પૂર હોવાનું ભારત સરકારના જ રિપોર્ટમાં સામે આવતા આગામી દિવસોમાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જવાબદાર અધિકારીઓ અને નેતાઓ સામે કાર્યવાહી થનાર હોવાના આક્ષેપ પણ પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ કર્યા છે। ગયા સપ્ટેમ્બર મહિનામાં 2023માં ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં ભાજપ સર્જિત પૂર આવ્યું હતું અને એ વખતે માનનીય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ લોકોને ખૂબ મદદ કરી, સેવા કરી
અને સાથે સાથે અવાજ પણ ઉઠાવ્યો હતો કે આ પૂર કુદરતી કારણોથી આવેલ નથી, પરંતુ ભાજપ દ્વારા કરવામાં આવેલ ગંભીર ષડયંત્રના ભાગરૂપે આ પૂર આવ્યું છે. આજે જ્યારે હું બોલી રહ્યો છું ત્યારે નર્મદા કંટ્રોલ ઓથોરિટી ભારત સરકારની એક સંસ્થા છે. આ સંસ્થાના સદસ્ય એટલે કે એન્જિનિયરોએ અહીંયા નર્મદા વિસ્તારમાં આખા નદીના કમાન્ડ એરિયામાં તપાસ કરેલી અને એનો એક અહેવાલ આપ્યાનું સમગ્ર માહિતી સામે આવી છે માધ્યમોના દ્વારા. આ અહેવાલમાં નર્મદા કંટ્રોલ ઓથોરિટીના અહેવાલમાં એવું સ્પષ્ટ જણાવાયું છે કે જો 12 કલાક પહેલા ગેટ ખોલી નાખવામાં આવ્યા હોત, સરદાર સરોવરના ગેટ ખોલી નાખવામાં આવ્યા હોત, તો અંકલેશ્વર અને ભરૂચનું પૂર જે છે એ અટકાવી શકાયું હોત, જાનમાલની નુકસાની અટકાવી શકાય હોત. આ અહેવાલની અંદર એવું પણ જણાવવામાં આવ્યું છે કે ફ્લડ ફોરકાસ્ટિંગ સિસ્ટમ જે આવે છે કે જેનાથી નક્કી કરી શકાય કે કેટલું પાણી આવશે અને કેટલું પાણી છોડવાનું છે, એનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી. આમ ગંભીર પ્રકારની ગુનાહિત બેદરકારી ભાજપના લોકોએ કરેલ છે. 17મી સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવવા માટે થઈ અને ભરૂચ અને અંકલેશ્વરના લોકોના જાનમાલને કરોડો રૂપિયાનું નુકસાન ભાજપ વાળાએ પહોંચાડ્યું છે. આથી આમ આદમી પાર્ટી આ ગંભીર પ્રકારની ઘટનાનો વિરોધ કરે છે અને આવનારા દિવસોમાં ભાજપની આજે ભાજપ સર્જિત જે પૂર લાવવામાં આવ્યું છે એની સામે લડત ચલાવશે. ભરૂચના જે ખેડૂતો છે એ લોકો વારંવાર રજૂઆત કરે છે જમીનના જંત્રીને લઈને, એ લોકો સાથે જે અન્યાય થાય છે એના માટે આમ આદમી પાર્ટી કેમ કોઈ દિવસ આગળ નથી આવતી? અમારા આગેવાન માનની ચૈતરભાઈ વસાવા હંમેશા ભરૂચ લોકસભા અને ભરૂચ નર્મદા વિસ્તારના ખેડૂતોની સાથે હોય છે. એ જંત્રીની બાબત હોય કે નેશનલ હાઈવેના પ્રોજેક્ટમાં જે જમીન સંપાદન થાય છે એમાં વળતરનો પ્રશ્ન હોય કે આ જમીન ધોવાણ જે ભાજપ સર્જિત પૂરની અંદર ખેડૂતોના જમીનના ધોવાણનો પ્રશ્ન હોય, ચૈતરભાઈ અને આમ આદમી પાર્ટી હંમેશા ખેડૂતોની સાથે છે અને ભવિષ્યમાં પણ કોઈ પ્રશ્ન હશે તો ખેડૂતો સાથે આમ આદમી પાર્ટી અને ચૈતરભાઈ ખભે ખભો મિલાવીને ઉભા રહેશે. આ પૂર મુદ્દે આપણે હાઈકોર્ટ સુધી કે જઈ શકીએ કે જઈ શકીએ. આજે પૂર હોનારત જે થઈ છે એનો અહેવાલ આવ્યો છે. આ અહેવાલને લઈને આમ આદમી પાર્ટી કોની વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવશે? આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં કલેક્ટરના માધ્યમથી સૌથી પહેલા રજૂઆત કરીને કે આ ભાજપ સર્જિત પૂર જે રીતે આવ્યું છે એના તમામ દોષિતોને સજા કરવામાં આવે, જેમણે આવી ગુનાહિત બેદરકારી કરી છે એમને કઠોરમાં કઠોર સજા થાય એની માટેની માંગણી અમે આમ આદમી પાર્ટીના માધ્યમથી મૂકીશું અને યોગ્ય પગલા લેવાય તો સારી બાબત છે, ન લેવાય તો આગળ જે કંઈ પણ હાઈકોર્ટ કે ઉપરની કોર્ટો સુધી પણ જવું પડે તો અમે એના માટે તૈયાર છીએ. દોષિતો કોણ? ભાજપના નેતાઓ અને નર્મદા વિભાગ સાથે સંકળાયેલા કેટલાક કર્મચારીઓ કે જેઓએ ભાજપના આવા ન માનવા લાયક આદેશોને માની અને ભરૂચ અંકલેશ્વરના વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું એ તમામ લોકો આના દોષિતો છે. ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સંસ્થા દ્વારા ડ્રેસ મેકર તેમજ બ્યુટી પાર્લરના કોર્સની તાલીમ પામેલા બહેનોને પ્રમાણપત્ર તેમજ ડ્રેસ મેકર તાલીમ પામેલા બહેનોને પ્રગતિ ગ્લાસ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી સિલાઈ મશીન આપવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પ્રગતિ ગ્લાસ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના જનરલ મેનેજર લાવેશ કટારાજી ઉપસ્થિત રહી બહેનોને આત્મનિર્ભર બની જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપી હતી. તેમજ આ પ્રસંગે સંસ્થા દ્વારા સંઘર્ષમય જીવન જીવી સમાજમાં પોતાનું આગવું સ્થાન ધરાવતી બહેનો વિમળા રાઠોડ તેમજ સોનલ રાણા સહિતનાઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આજે ભરૂચમાં ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ પરેશભાઈ મેવાડા ટ્રસ્ટના પ્રમુખ છે. તેમની સંસ્થા દ્વારા ભરૂચના ગરીબ મધ્યમ વર્ગના બહેનોને સીવણકામ માટેની ટ્રેનિંગ આપવામાં આવે છે. આ સિવાય પણ અલગ અલગ કામો માટેની ટ્રેનિંગ છેલ્લા ઘણા વર્ષોથી આપી રહ્યા છે. થોડા સમય પહેલાં એમના જે સીવણ કામમાં ટ્રેનિંગ લીધેલા 30 જેટલા બહેનોને સિલાઈ મશીન મળે એ માટેની એમની અપીલથી પત્ર હતો. આપણે CSR કંપનીમાં પ્રગતિ ગ્લાસ કંપનીને રિક્વેસ્ટ કરી અને એમના તરફથી આજે આ 30 બહેનોને સિલાઈ મશીન વિતરણનો કાર્યક્રમ થયો છે. ગરીબ મધ્યમ વર્ગની બહેનો આ મશીન મળવાના કારણે પોતાના જીવનમાં આર્થિક સ્થિતિ જે છે એમાંથી બહાર નીકળી શકશે. ₹12,000ની કિંમતનું એક સિલાઈ મશીન 30 જેટલી બહેનોને મળ્યું છે. હું પરેશભાઈ ઉત્થાન ટ્રસ્ટ સાથે સંકળાયેલા તમામને અને જે પ્રગતિ ગ્લાસ કંપનીએ આ મદદ કરી છે એમનો પણ આભાર માનું છું અને વિશ્વાસ છે કે આ બહેનો પોતાના જીવનમાં આ સિલાઈ મશીનના માધ્યમથી નાનું મોટું અર્નિંગ કરી શકશે.
મેરેથોનની શરૂઆત ઝંડી ફરકાવીને કરવામાં આવી હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે માન્ય સાંસદ મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા મહામંત્રી નિરલ પટેલ, ધર્મેશ મિસ્ત્રી, હરિપ્રબોધન ધર્મના સંત પૂજ્ય હરિશરણ સ્વામીજી તથા પૂજ્ય હરિત નઈ સ્વામીજી, યુવા પ્રમુખ મિલિંદ પટેલ, રોટરી ક્લબના પ્રેસિડેન્ટ રિઝવાનાબેન તલકીન ઉપસ્થિત રહ્યા હતા અને દહેજ રોટરી પ્રેસિડેન્ટ સંગીતાબેન રાણા, ડોક્ટર યુવરાજ તથા સંતોષ સેક્રેટરી રોટરી દ્વારા પણ એડવોકેટ પ્રકાશ મોદી દ્વારા મેરેથોનની ઝંડી ફરકાવવામાં આવી હતી. આ મેરેથોનના આયોજન દરમિયાન ભરૂચ જિલ્લાના 3250 ફોર્મ ભરવામાં આવ્યા હતા. આ મેરેથોન આયોજન પાછળનો મુખ્ય હેતુ ડ્રગ ફ્રી ભરૂચ, ફિટ ઇન્ડિયા, પ્લાસ્ટિક ફ્રી ભરૂચ, હેલ્થ એન્ડ સેફટી અને વુમન એમ્પાવરમેન્ટના અંતર્ગત રાખવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના ત્રિવેણી સંગમમાં નર્મદા કિનારે આવેલા મઠ મહેગામ શ્રી હરિ ગોસાઈ મહારાજ સમાધિ મંદિર ખાતે 9 અને 10 માર્ચ 2024ના રોજ શ્રી હરિ ગોસાઈ સમાધિ સાલગીરા મહોત્સવ ઉજવાયો હતો. દર વર્ષે અહીંયા મહાવદ અમાસના આગલી રાત્રે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને અમાસના દિને હરિ ગોસાઈ બાવા દેવળ માતા અને સેવક પિતાંબર દાસે જીવન સમાધિ લીધી હતી. તેથી આ દિવસને સમાધિ સાલગીરા દિન તરીકે મનાવાય છે. મહેગામ ગામેથી પાલખી યાત્રા રંગે ચંગે કાઢવામાં આવી હતી, જેમાં હરિ ગોસાઈજીએ પણ સમાધિ સમયે આપેલા ગરુડના ઈંડા, બાવાની જટા અને દેવળ માતાની કંઠીને પાલખીમાં મૂકી ભક્તો માટે દર્શને લાવવામાં આવે છે અને આ પાલખી યાત્રામાં સૌ ભક્તો મન મૂકીને ઝૂમે ઉઠે છે. અહીંયા ગુરુ કરતાં ચેલાનું મહત્વ અનોખું છે અને ગુરુ પહેલાં તેમના ચેલા પિતાંબર દાસની પહેલી પૂજા કરવામાં આવે છે, જેમાં ભરૂચ, સુરત, નવસારી, મુંબઈ, બારડોલી સહિતના જિલ્લાઓમાંથી પણ વસતા મહાયાવંશી સમાજના લોકો પગપાળા ચાલીને પણ પાલખી લઈને આવે છે અને આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટે છે. 9 અને 10 આમ 2 દિવસ સાલગીરા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે TY BA BComની વિદ્યાર્થીનીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર વિરેન્દ્રસિંહ સોલંકી હાજર રહ્યા હતા. વીસીટી કેમ્પસના CEO નુસરત જહાં કાજી મેડમ તથા કેમ્પસના વિવિધ વિભાગના આચાર્યો હાજર રહ્યા હતા. વિરેન્દ્રસિંહ સોલંકી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી. તેમજ શૈક્ષણિક અને ઇતર પ્રવૃત્તિઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ટ્રોફી, મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નવી દિલ્હીના આદેશ અનુસાર નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના ઉપક્રમે ભરૂચ જિલ્લાની કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન શ્રી VK પાઠક સાહેબના માર્ગદર્શન અને સેક્રેટરી DB તિવારીના સંચાલન હેઠળ 9/3/2024ને શનિવારના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં હતું, જેમાં ભરૂચ જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ VK પાઠક સાહેબ તથા અન્ય ન્યાયાધીશ સાહેબોની વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી લોક અદાલત ખુલ્લી મૂકવામાં આવી હતી, જેમાં ભરૂચ હેડક્વાર્ટરના ન્યાયાધીશશ્રીઓ, વકીલ બાર એસોસિએશનના પ્રમુખ સહિતના હોદ્દેદારો, સરકારી વકીલશ્રીઓ, ન્યાય ખાતાના કર્મચારીઓ તેમજ DGVCL બેન્કો અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોક અદાલતમાં ભરૂચ જિલ્લાની તમામ કોર્ટ્સ દ્વારા પોસ્ટ લિટિગેશન કેસો તથા વિવિધ કેસો મૂકવામાં આવ્યા હતા અને તેનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. ભરૂચ શહેરમાં ઢોરોના ત્રાસ વધી રહ્યા છે, જેના ભાગરૂપે ભૂતકાળમાં રખડતા પશુઓ અને તેમાંય આંખલાઓના કારણે માનવ જીવ ગમાવ્યા છે. ત્યારે શહેરીજનો દ્વારા આવા ઢોરોને પકડવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે, પરંતુ તંત્ર દ્વારા નામ પૂરતી અને 1-2 દિવસ કામગીરી કર્યા બાદ પુનઃસ્થિતિ જેવી હતી તેવી થઈ જાય છે. દરમિયાન ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં સતત બીજા દિવસે પણ મહાદેવનગરમાં 2 આંખલાઓએ આતંક મચાવ્યો હતો. આંખલાઓ વચ્ચે જામેલા યુદ્ધના કારણે લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. જોકે કોઈને નુકસાન થયું ન હતું, પરંતુ વાહનોને નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. ત્યારે વિસ્તારમાં રખડતા ઢોરોનું ન્યુસન્સ દૂર કરવામાં આવે તે પણ જરૂરી છે. ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર એલિવેટેડ કોરિડોરની કામગીરી કારણે સર્જાતા ટ્રાફિક જામને બચાવવા માટે હવે સાંજના સમયે દહેજ તરફથી આવતી કાર સહિતના વાહનો કાળી તલાવડી થઈને મોહમ્મદપુરાથી પાંચબત્તી તરફ આવી જતા હોવાના કારણે ટ્રાફિક સમસ્યા વિકટ બની રહી છે. સાંજના 5 થી રાતના 8 વાગ્યા સુધી ઢાલથી મોહમ્મદપુરા સુધી 1 કિમીના માર્ગ ઉપર ચક્કાજામની સ્થિતિનું નિર્માણ પામતી હોવાથી હજારો વાહન ચાલકો અટવાઈ રહ્યા છે. આગામી દિવસોમાં ઢાલથી મોહમ્મદપુરા સુધી ફ્લાયઓવરની કામગીરી પણ શરૂ કરવામાં આવનાર છે. છેલ્લા ઘણા સમયથી વધેલી ટ્રાફિક સમસ્યાઓને હલ કેવી રીતે લાવી શકાય તેના સંદર્ભમાં
ગત સપ્તાહે ધારાસભ્ય અને પાલિકાની ટીમે મુલાકાત લીધી હતી, જેમાં આગામી દિવસોમાં મહમ્મદપુરા ફ્લાયઓવરની કામગીરી શરૂ કરી શકાય તે બદલ નડતરરૂપ વીજ થાંભલાઓ અને મકાનો હટાવી લેવામાં આવે તેવા તારણ પણ ટીમ દ્વારા કરવામાં આવે છે અને ઢાલથી મહમ્મદપુરા સુધી આકાર લેનારા ફ્લાયઓવર માટે વીજ થાંભલાઓ પણ દૂર કરવા માટે ટૂંક સમયમાં વીજ કંપની આગામી દિવસોમાં પોતાની કામગીરી શરૂ કરનાર છે. અગાઉ મુખ્ય સમાચાર પર ફરી એક નજર. નર્મદા નદીમાં આવેલું પૂર કુદરતી આપત્તિ નહીં પરંતુ ભાજપનું માનવ સર્જિત પૂર હોવાનો આપનો આક્ષેપ. માનવ સર્જિત હોનારત હોવાના આક્ષેપ સાથે નામદાર કોર્ટમાં મામલો પહોંચે તેવા એંધાણ. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદ યોજી. સરકારના જ અધિકારીઓએ રિપોર્ટ રજૂ કર્યો હોવાનો આરોપ. ભરૂચ તાલુકાના મઠ મેગામે શ્રી હરિગોસાઈ મહારાજની સમાધિ ઉપર સાલગીરા મહોત્સવ યોજાયો. મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં મરહુમ અહમદ પટેલના પુત્ર અને પુત્રી ગુમ. કોંગ્રેસથી નારાજ હોવાની ચર્ચા. હરિપ્રબોધમ પરિવાર ભરૂચ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરાયું. જાડેશ્વર ખાતે મેરેથોન દોડમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો. તો આ તો અત્યારે સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.